રાત્રિભોજન પચાવવું ઘણીવાર સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે રાત્રિભોજન લીધા બાદ આપણે મોટાભાગે કોઈ પ્રવૃત્તિ કરતા હોતા નથી. આપણામાંના મોટાભાગના લોકો રાત્રિભોજન પછી પલંગ પર સૂઈ જાય છે, કાં તો પોતાનો મનપસંદ શો જોવા સોફા પર બેસી જાય છે. જો કે તે પણ અત્યંત આરામદાયક છે, પરંતુ તમને જણાવી દઈએ કે તે ખોરાકના પાચનમાં મદદ કરવા માટે કંઈ જ કરતું નથી. એટલા માટે કહેવાય છે કે રાત્રે જમ્યા પછી થોડીવાર ચાલવું જોઈએ. એટલે જ આ વિડીયોમાં આપણે રાત્રિભોજન બાદ ચાલવાના 5 મોટા હેલ્થ બેનિફિટ વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ રાત્રિભોજન પછી વોક કરવાના ફાયદા. નંબર 1, પાચનતંત્ર સુધારે છે. રાત્રિભોજન પછી થોડું ચાલવાથી હાર્ટબર્ન એટલે કે એસિડિટી, છાતીમાં બળતરા જેવી તકલીફોથી રાહત મળે છે. વોકિંગ ડાયવર્ટિક્યુલર રોગથી લઈને કબજિયાત અને કોલોરેક્ટલ કેન્સર સુધીની દરેક વસ્તુને રોકવામાં મદદ કરે છે. આજકાલ મોટાભાગના લોકોના જોવા મળતી સૌથી ભયંકર એવી પાચનની સમસ્યાઓ, વિવિધ પ્રકારના પેટના રોગો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરી શકે છે. નંબર 2, કેલરી બર્ન કરે છે. આપણામાંના મોટાભાગના લોકો માટે રાત્રિભોજન એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે અને તેને ખાવાથી સૌથી વધુ સંતોષ અને ખુશી મળે છે. પરંતુ રાત્રે હાઈ કેલરી ડિનર કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. રાત્રિભોજન પછી ચાલવું તમને આમાં મદદ કરી શકે છે. એ ઉપરાંત કેલરી બર્ન કરવાની પણ આ એક સારી રીત છે. નંબર 3, તણાવ ઘટાડે છે. રાત્રિભોજન પછી ચાલવું એ માત્ર તમારા શરીરના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ મનના સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઇલાજ છે. રોજબરોજના કામના તણાવની અસર શરીરની સાથોસાથ મન પર પણ એટલી જ પડે છે. રાત્રિભોજન બાદ ચાલવાથી તમારી જાત સાથે અને તમારી આસપાસની દુનિયા સાથે ફરીથી જોડાવાની તક મળે છે, જે તમારા ખરાબ મૂડને સુધારવામાં પણ મદદ કરી શકે છે. એમ કહી શકીએ કે નાઇટ વોક દિવસનો સૌથી ખુશહાલ ભાગ જીવવાનો બેસ્ટ ટાઈમ બની શકે છે. નંબર 4, ઊંઘ સુધરે છે. સારી ઊંઘ એ સુખી જીવનની નિશાની છે. આથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વ્યક્તિએ રાત્રિભોજન પછી ચોક્કસપણે ચાલવું જ જોઈએ. રાત્રિભોજન પછી ચાલવાથી સર્કેડિયન રિધમને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને બદલામાં શરીરને ઊંડી, શાંત ઊંઘ માટે તૈયાર કરવામાં પણ મદદ મળે છે. નંબર 5, હૃદય માટે બેસ્ટ છે વોકિંગ. ઘણા લોકોના મતે ચાલવું એ ઓછી અસરકારક કસરત છે, પરંતુ તમને જણાવીએ કે હજુ પણ ચાલવું એ શ્રેષ્ઠ કાર્ડિયો કસરત છે. હકીકતમાં રાત્રિભોજન પછી ચાલવાથી લોહીના પ્રવાહને સરળતાથી પ્રવાહિત થવામાં મદદ મળે છે, જેથી બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. તો રાહ શેની જુઓ છો? આજથી જ નાઇટ વોક અપનાવો અને તમને પોતાને જ સ્વસ્થ, ખુશહાલ જીવનની ભેટ આપો. અમારા ચેનલથી જોડાયેલા રહો અને મહત્વપૂર્ણ હેલ્થ અપડેટ મેળવી સ્વસ્થ જીવન જીવવાની દિશામાં 2 પગલાં આગળ રહો. જય જય ગરવી ગુજરાત.